હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મારા કિચનમાં આપનું સ્વાગત છે. નવરાત્રિના ઉપવાસમાં આપણે રોજબરોજમાં બનતી ફરાળી આઈટમો ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે નવી જ રેસીપી સાથે એકદમ સરળ ફક્ત 20 મિનિટમાં જ બની જાય તેવી એક ફરાળી ડીશ પ્રિપેર કરીશું. ડીશ બનાવવા માટે આપણે અહીંયા સિંગદાણાનો સૌથી વધારે યુઝ કરવાનો છે, એટલે થોડા વધારે પ્રમાણમાં સિંગદાણાને આપણે શેકી નાખવાના છે. સિંગદાણાને સારા એવા શેકવાના છે, થોડા વધારે પડતા, જેથી રેસીપી બનાવતી વખતે તેને ફરીવાર વધારે શેકવા ના પડે. તે માટે તેને આ રીતે ડોટ આવી જાય અને એની સ્કીન છે એ સિંગદાણાથી છૂટી પડવા માંડે ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. આ રીતે આપણે તેને શેકતા રહીશું. સિંગદાણાને વધારે શેકવાથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે, અને જે સિંગદાણા થોડા વધારે શેકાયેલા હોય છે તેનો ટેસ્ટ તો ખૂબ જ સરસ લાગે છે. તો મિત્રો, આ રીતે આપણે આપણા સિંગદાણા શેકી લેવાના છે. ઠંડા થાય ત્યારબાદ આ રીતે કાપડમાં લઈ તેને થોડું વાર ઘસવાનું છે, જેથી તેના બધા જ ફોતરાઓ દૂર થઈ જશે. તો આ રીતે આપણા ફોતરાઓ દૂર થઈ ગયા છે એવું લાગે તો હાથથી થોડા ફોતરાઓ તેને દૂર કરવાના છે. અહીંયા એક ટ્રીક છે કે આપણે ફોતરા ઉડાડીએ ત્યારે આખા ઘરમાં ફોતરા ઉડે છે, પરંતુ આ રીતે તળવા માટેનો જારો લઈ લેવાનો છે અને તેનાથી આ રીતે ફોતરા દૂર કરવાના છે. અને કાપડ પછી કચરાપેટીમાં ફોતરા એના ઠલવી દઈશું તો આખા ઘરમાં ફોતરા પણ નહીં ઉડે અને આસાનીથી ફોતરા પણ નીકળી જાય છે. તો હવે આપણે પૂરી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો પૂરી બનાવવા માટે મેં અહીંયા સામો લીધો છે. આપણે જે પૂરી રાજગરાની ને એ બધી બનાવીએ છીએ તેનાથી આ પૂરી કંઈક અલગ જ પૂરી છે. પૂરી બનાવવા માટે મેં 1 કપ સામો લીધો છે, તેને હવે મિક્સર જારમાં દળી લેવાનો છે. બસ આ રીતે આપણો લોટ સામાનો તૈયાર થઈ જશે. હવે આની પૂરી બનાવવા માટે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. આ સામાની પૂરી કંઈક અલગ જ રીતે બનશે અને ખૂબ જ સરસ રીતે બનશે અને કંઈક અલગ લાગશે. આપણે રાજગરાની પૂરી તો કાયમ ખાતા જ હોઈએ છીએ, પણ આ સામાની પૂરી તો આપણને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. તો જેટલો કપ આપણે લોટ લીધો છે તેનાથી 1.5 ગણું પાણી લેવાનું છે. એ જ માપ ફોલો કરવાનું કે જેટલો લોટ હોય તેનાથી 1.5 ગણું પાણી હોય. તેને હવે પાણીને આપણે અહીંયા ગરમ કરવા મૂકવાનું છે. મિત્રો, અહીંયા હું ફરાળી ડીશમાં કુલ 5 ડીશ બનાવવાની છું. તે 5 ડીશ ખૂબ જ મજેદાર છે. આવી રેસીપી તમારે જોઈતી હોય તો કાઠિયાવાડી ચટાકાને સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી સરળ અને મજેદાર રેસીપી આપના સુધી પહોંચતી રહે. તો આપણે હવે 1.5 કપ પાણી છે તે લીધું, ગરમ કર્યું. હવે તેમાં 1 ચમચી મીઠું એડ કરી દેવાનું છે. હવે આ પાણીને આપણે સારું એવું બોઇલ થવા દેવાનું છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, બરાબરનું આપણું પાણી બોઇલ થઈ ગયું છે. તો હવે જે આપણે સામો દળીને રાખ્યો છે તે આમાં ધીમે ધીમે એડ કરતું રહેવાનું છે. બધો જ સામો આપણે સારી રીતે મિક્સ કરી દેવાનો છે. તો આ રીતે આપણે સામો મિક્સ કરીશું અને હલાવતા રહેવાનું છે, જેથી વચ્ચે વચ્ચે તેના કાંઠા ન પડે. તો છે ને, આ પૂરી બનાવવાની રીત ખૂબ જ મસ્ત અને મજા પડે તેવી, સ્વાદમાં પણ પૂરી એવી જ સરસ બનશે. તો આ રીતે બધો જ લોટ નાખવાનો છે અને તેને હલાવતા રહેવાનું છે. હા મિત્રો, થોડો લોટ રહેવા દેજો, કદાચ અટામણની જરૂર પડે એના માટે થોડો લોટ બાકી રાખવાનો છે. તો આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બધા જ લોટને આ રીતે ધીમે ધીમે પાણી ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે અને ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવાનું છે. તો આપણો લોટ અહીંયા રેડી થઈ ગયો છે. તો હવે તેને આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને થોડીવાર 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણો લોટ પણ થઈ ગયો છે. દેખાય જ છે કે સરસ એવો આપણો લોટ બફાઈ ગયો છે. હવે આપણે આ લોટને થોડીવાર રીતે 5 મિનિટ રાખ્યો તો એટલે થોડીવાર હલાવશું, જેથી નીચે ચોટે નહીં. પછી એક અલગ બાઉલમાં કાઢી લેવાનું છે. તેના ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું, જેથી હાથ જોડે ચીપકે નહીં. અને હવે હાથથી તેને આપણે મસળી દેવાનું છે. જો ગરમ લાગે તો ચમચી કે ચમચાનો યુઝ કરવાનો. થોડો ગરમ લોટ છે એટલે ચમચી કે ચમચાનો યુઝ કરશો તો સારું રહેશે. તો આ રીતે આપણે લોટને મસળતું જવાનું છે અને એક મસળીને સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. બસ આ રીતે આપણો લોટ
ઠંડો થઈ જાય થોડો એટલે હાથેથી સારી રીતે મસળી લેવાનો છે અને મસળી એક આપણો સોફ્ટ લોટ તૈયાર થશે. મિત્રો હું અહીંયા 5 ડીશ બનાવું છું. 5 ડીશ ખૂબ જ સરસ બનવાની છે અને એમાં એક કઢી છે. કઢી તો ખૂબ જ નવીન છે અને સ્વાદે તો ખૂબ જ સરસ છે. માટે છેક સુધી વિડીયો જોજો અને આ ડીશ તમે બનાવશો તો ઘરના તમારા વખાણ કરતા થાકશે નહીં તેવી તમારી ડીશ બનીને તૈયાર થશે. અને એકવાર આ ડીશ ખાશો ને તો ફરી ભૂખ પણ ઓછી લાગશે એવી હેલ્ધી અને પૌષ્ટિક આપણી ડીશ બનીને તૈયાર થશે. અહીંયા આપણો લોટ પણ બંધાઈ ગયો છે. આ રીતે આપણે આવો લોટ બાંધીને રેડી રાખવાનો છે. તેને 5-10 મિનિટનો રેસ્ટ આપવાનો છે અને ત્યારબાદ પૂરી વણવાની છે. બસ આવી રીતે એક ગુંડલું લઈ પૂરી વણવાની છે. આ સામાનો લોટ છે એટલે તેની ધાર થોડી ફાટવાની છે. તમે ફાટવા ના માંગતો હોય તો કોઈ વાસણ લઈ તેને શેપ આપી શકો છો, પણ હું તો આ જ રીતે રહેવા દઈશ. લુકમાં પણ આ રીતે સારી લાગતી હોય છે. અને પૂરી વણતી વખતે જો અટામણની જરૂર પડે તો તમે જે સામાનો લોટ બચ્યો છો તે લઈ શકો છો. મારે જરૂર નથી પડી રહી એટલે હું નથી લઈ રહી. તો આ રીતે આપણી પૂરી વણાઈ ગઈ છે. હવે આપણે પૂરીને ગરમ તેલમાં તળી લઈશું. પૂરીને તળવા માટે તેના પર ઝારાથી થોડું ઉપર પ્રેસ કરતું રહેવાનું જેથી આપણી પૂરી ફૂલીને દડા જેવી થાય. બસ આ રીતે પ્રેસ કરતું રહેવાનું છે. જો દેખાય છે ને મિત્રો કેવી સરસ ફૂલીને દડા જેવી થઈ છે. આ પૂરી ટેસ્ટ કરવા જેવી છે. ખૂબ જ સરસ બને છે, ટેસ્ટી. એકલી ખાવાની હોય ને તો પણ મજા પડી જાય એવી આપણી આ પૂરી બનીને તૈયાર થાય છે. તો આ જ રીતે આપણે બધી જ પૂરીઓને તળી લેવાની છે. ત્યારબાદ આપણે હવે સૂકી ભાજી બનાવીશું. સૂકી ભાજી બનાવવા માટે અહીંયા એક મિક્સર જાર લેવાનું છે. મિક્સર જારમાં મરચાં પોતાની સ્વાદ અનુસાર તીખાશ રાખવાની. જેટલા તીખું ભાવતું હોય એટલા મરચાં લેવાના છે. ત્યારબાદ જે મોળા મરચાં આવે છે તે હું 2 યુઝ કરી રહી છું. સાવ મોળા હોય છે તે મરચાં લેવાના છે. ત્યારબાદ એક ટામેટું છે એના પીસીસ કરી નાખવાના છે. આ બધાની આપણે એક પેસ્ટ બનાવી લેવાની છે. અને એક આદુનો ટુકડો છે, 1 ઇંચ જેટલું આદું છે, પણ તેના પણ નાના નાના ટુકડા કરી નાખ્યા છે. અને હવે તેને આપણે મિક્સર જારમાં એક પેસ્ટ બનાવવાની છે. અહીં પલાળેલું સૂકું લાલ મરચું, આપણે લાલ મરચું એડ નથી કરવાના એટલે પલાળેલું લાલ મરચું લીધું છે. તેનાથી તેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને કલર પણ સરસ આવે છે. તેલ ગરમ કરવા મૂક્યું છે. જીરું, મીઠો લીમડો, લાલ સૂકું મરચું અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે પેસ્ટ. જો મરચું પલાળીને નાખ્યું હતું તેથી એનો કલર પણ સરસ આવ્યો છે. લાલ મરચાંની જરૂર નહીં પડે એવો કલર આવી જાય છે. માટે પલાળીને સૂકું લાલ મરચું નાખવાનું, એનાથી ખૂબ જ ટેસ્ટ આવતો હોય છે અને રંગ પણ સરસ આવે છે. બસ આ રીતે આપણી પેસ્ટને આપણે થોડીવાર માટે સાતળી લેવાની છે જેથી એની બધી કચાશ દૂર થઈ જાય. આ રીતે આપણી પેસ્ટ સતળાઈ છે. તેને વચ્ચે વચ્ચે હલાવવાનું જેથી ચીપકે નહીં અને સારી આપણી પેસ્ટ રેડી થાય. તો આ રીતે સૂકી ભાજી બનાવવાથી સૂકી ભાજી એકદમ સૂકી નથી બનતી, થોડી ગ્રેવીવાળી બને છે અને ખાવામાં સારી લાગે છે. ઓલું એકલા બટેટા જેવું હોય, સાવ સૂકું હોય તો મજા નથી આવતી, પણ આ ગ્રેવીના લીધે આ સૂકી ભાજી ખાવાની મજા આવતી હોય છે. હવે આપણે જે સિંગદાણા શેક્યા હતા તેમાંથી થોડા અડધી મુઠ્ઠી જેટલા સિંગદાણા લઈ અને આમાં નાખવાના છે. સૂકી ભાજીમાં પણ શેકેલા સિંગદાણાનો ટેસ્ટ ઘણો સરસ આવતો હોય છે. તમે ચાહો તો કાચા પણ ઉમેરી શકો છો, પણ શેક્યા છે આપણે તો એ ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ સારો આવતો હોય છે. બસ આ રીતે આપણે થોડીવાર માટે તેને સાતળવા દઈશું. ત્યારબાદ જે આપણે બટેટા લીધા છે તેને પીસ કરીને રાખ્યા છે, મોટા મોટા થોડા પીસ કરવાના છે, તે એડ કરી દઉં છું. હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. જો મિત્રો દેખાય છે ને બટેટાની સૂકી ભાજીમાં થોડી ગ્રેવી પણ દેખાય છે. તો આવી ગ્રેવીવાળી સૂકી ભાજી હશે ને તો ખાવાની મજા આવશે. થોડું આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર, ઉપવાસમાં ધાણા જીરું નથી ખવાતું તો હું શેકેલા જીરાનો પાવડર એડ કરી રહી છું. તો આ રીતે આપણે તેને મિક્સ કરી દેવાની છે. લુકમાં પણ ખૂબ જ સરસ છે અને ટેસ્ટમાં પણ એવી જ સરસ છે. તો અહીંયા આપણી સૂકી ભાજી
રેડી થઈ જાય છે તો છેલ્લે 1 ચમચી ખાંડ નાખી દઈશું. સૂકી ભાજીમાં ખાંડ નાખવી ખૂબ જરૂરી છે. જો તમારે થોડી ગળી ભાવતી હોય તો થોડી વધારે નાખવી, અને ઓછું ગળ્યું ભાવતું હોય તો ટેસ્ટ બેલેન્સ થાય એટલી ખાંડ નાખવી. હું ટેસ્ટ બેલેન્સ થાય તેટલી જ ખાંડ ઉમેરી રહી છું. તો ઉપરથી થોડું આપણે લીંબુ નીચોવી દેવાનું છે, જેનાથી ટેસ્ટ સારો આવે છે. અને આ રીતે લીંબુ નીચોવ્યા બાદ અડધું લીંબુ નીચોવાનું છે અને ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું. તો આપણી સરસ ગરમા ગરમ સૂકી ભાજી તૈયાર છે. જે સામાની મોરૈયાની પૂરી હતી તેની સાથે મજા આવશે. હવે આપણે કઢી બનાવવાના છીએ. આ કઢી તો કંઈક યુનિક જ છે અને ટેસ્ટ તો એવો છે કે તમે આ કઢી પીશો ને ફરી ક્યારેય બીજી કઢી નહીં પીવો. બસ આવી રીતે આપણે જે શેકેલા સિંગદાણા હતા તે 1 વાટકી લીધા, તેની આવી પેસ્ટ બનાવી લેવાની છે. એકદમ જ પીસાઈને બરાબર પીસી નાખાય આ રીતની એની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો કઢી બનાવવા માટે હું અહીંયા 1 વાટકી દહીં લઈ રહી છું, જે થોડું ખાટું છે, સાવ મોડું નથી, પણ થોડું. કઢી તો થોડી ખાટી હોય તો જ, ખાટી મીઠી હોય તો જ સારી લાગતી હોય છે. તે માટે મેં 1 વાટકી દહીં લીધું છે. હવે આ દહીંમાં આપણે પાણી એડ કરીશું. તો 1 ગ્લાસ જેટલું પાણી હું એડ કરી રહી છું. 1 વાટકી દહીં છે, બહુ ખાટું નહીં બહુ મોડું નહીં એવું છે, એટલે 1 ગ્લાસ પાણીની જરૂર પડશે. હવે તેને સારી રીતે દહીંને આપણે પાણી મિક્સ થઈ જાય માટે તેને હલાવી લઈશું. છાશ જેવું તેનું મિશ્રણ તૈયાર કરી દઈશું. તો અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેમાં જીરું, હિંગ ના ખવાય એના માટે હું સ્કીપ કરું છું, લવિંગ, તજ અને મીઠો લીમડો એડ કરું છું. ત્યારબાદ સમારેલા મોટા મોટા થોડા સુધારવાના છે. મરચાં 3-4 લઉં છું, તે નાખવાના છે. અને ત્યારબાદ આપણે જે સિંગદાણાની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું. આપણે વધારે સિંગદાણા એટલા માટે જ શેક્યા હતા કે અત્યારના સમયે આ કઢી બનાવતી સમયે વધારે શેકવા ના પડે. તો આ રીતે થોડા શેકી નાખવાના છે. ગાંઠા પડે તો હલાવતું રહેવાનું, જેથી સિંગદાણા એકદમ મિક્સ થઈ જાય. અને ત્યારબાદ આપણે તેમાં થોડી જે મિક્સ કરેલી છાશ છે દહીં અને પાણીથી એ એડ કરી દઈશું. હવે આપણે તેને થવા દેવાની છે, ઉકળવા દેવાની છે. 5-7 મિનિટ જેટલું કઢીને ઉકળતા 5-7 મિનિટ જેટલો સમય લાગશે. તો આ રીતે આપણી કઢી ઉકળી રહી છે. આ કઢી તમે અચૂકથી શ્યોરલી ટ્રાય કરજો જ, ખૂબ જ મજા આવશે. અને આ કઢી એકવાર પીશો ને મિત્રો તો બીજી કઢી જ નહીં બનાવો એવી આ કઢી બનીને તૈયાર થશે. પોતાના સ્વાદ પ્રમાણે મીઠું જ્યારે કઢી ઉકળી જાય ત્યારબાદ નાખવાની છે, અને 1 ચમચી ખાંડ નાખવાની છે. અને ગળપણ જે પ્રમાણમાં ખાતા હોય તે પ્રમાણે ખાંડ નાખવાની છે. હું 1 ચમચી નાખી રહી છું, તો જો થોડું વધારે ગળપણ જોઈતું હોય તો 2 ચમચી પણ ખાંડ એડ કરી શકાય છે. હવે ધાણા નાખી દઈશું અને આપણી કઢી રેડી છે. હવે આપણે શીરો બનાવીશું, રાજગરાના લોટનો શીરો બનાવવા માટે મેં અહીંયા 1 ચમચો તેલ ગરમ મૂક્યો છે. 1 કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે. હવે તે લોટને આપણે ઘીમાં સારો એવો શેકી નાખવાનો છે. જ્યાં સુધી ઘીમાં રાજગરાના લોટની સુગંધ બહાર ના આવે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. મિત્રો, આ બધી રેસીપી છે એ તમે ઘીમાં પણ બનાવી શકો છો, નહીં તો સિંગ તેલમાં જ બનાવી, કેમ કે કપાસ તેલ ઉપવાસમાં ખવાતું નથી હોતું. તો જેટલો કપ આપણે લોટ લીધો હતો તેટલો જ કપ આપણે ગોળ લેવાનો છે, અને ગોળનું આપણે પાણી તૈયાર કરવાનું છે. ગોળમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું છે અને તેને ઉકાળીને ગરમ કરવા મૂકી દેવાનું છે. આ રીતે આપણો લોટ શેકાઈ ગયો છે. આપણું ગોળનું પાણી પણ રેડી થઈ ગયું છે. હવે આ બધું જ પાણી આપણે આપણા શીરાની અંદર નાખી દેવાનું છે. ધીમે ધીમે હલાવતું જવાનું છે અને ધીમે ધીમે નાખતું જવાનું છે. રાજગરાના લોટનો શીરો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો ડીશમાં કોઈ ગળપણ ના હોય તો ડીશ અધૂરી છે આપણી, એટલે શીરો તો જોઈએ જ. અને ખાવામાં પણ ઘઉંના લોટના શીરાને સાઈડમાં મૂકી દે એવો ટેસ્ટી બનતો હોય છે. તો આ રીતે બધું જ પાણી આપણું ઓબ્ઝર્વ થઈ ગયું છે અને આપણો શીરો પણ રેડી થઈ ગયો છે. તો થોડીવાર પાણી નાખ્યા બાદ થોડીવાર બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો
છેલ્લે ઘી ઉપર આવી જાય ત્યાં સુધી તેને આપણે સતત હલાવતા રહીશું ને ઉપરથી બદામ કે પિસ્તાની કતરણ નાખી શકાય છે. હવે આપણે મેંદુવડા બનાવીશું. આ પણ એક યુનિક જ રેસીપી છે. બટેટા લીધા છે, બટેટાને આપણે છીણી નાખવાના છે કે આવી રીતે મેશ કરી દેવાના છે. બધા જ બટેકા આપણા સારી રીતે મેશ કરી દેવાના છે. બટેટા મેશ થઈ જાય ત્યારબાદ આપણે અન્ય મસાલા ઉમેરવાના છે. આ મેંદુવડા પણ ખૂબ જ ટેસ્ટી બને છે. ઝીણા સમારેલા મરચાં લીધા છે, 4-5 મરચાં લીધા છે, ટેસ્ટ અનુસાર લેવાના. ત્યારબાદ ધાણા સમારેલા લીધા છે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ 1 લીંબુનો રસ નીચોવવાનો છે અને આપણે ખાંડ પોતાના સ્વાદ પ્રમાણે ઓછામાં ઓછી 1 ચમચી તો એડ કરવાની જ છે. શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. ત્યારબાદ આપણે મરીનો પાવડર, મરી દળીને જેનો પાવડર બનાવી દીધો છે તે એડ કરીશું. હવે આપણે અહીંયા આટલો કપમાં એક નાનો કપ જેટલો રાજગરાનો લોટ એડ કરવાનો, જેથી તેનું બાઇન્ડિંગ આવે. અંદાજે 1 ચમચા જેટલો લોટ આપણે એડ કરવાનું છે, જેથી તેનું બાઇન્ડિંગ સારું આવી જાય. આવી રીતે મિક્સ કરીને છેલ્લે એવું લાગે કે હજુ લોટ થોડો નાખવો પડે એવો છે, તો છેલ્લે આપણે થોડો લોટ 2 ચમચી જેટલો રાજગરાનો લોટ પાછો એડ કરી દેવાનો અને આ રીતે તેના ગોળાવાળી વચ્ચેથી આંગળીથી પ્રેસ કરી મેંદુવડા જેવો શેપ આપવાનો છે. આ રીતે આપણે બધા જ વડા પ્રિપેર કરી દેવાના છે. આ વડાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હોય છે. એકદમ ક્રન્ચીનેસવાળા બને છે અને ખાવાની ખૂબ મજા આવતી હોય છે. ફરાળમાં કંઈક નવીન જ લાગશે. થોડો રાજગરાનો લોટ લેવાનો છે, તેને આ રીતે આપણે આજુબાજુ કોટેડ કરવાનું છે લોટથી અને પછી ત્યારબાદ આપણે તેને ફ્રાય કરવા માટે મૂકવાનું છે. તો આ રીતે આપણે મેંદુવડાને ફ્રાય કરવા મૂકીશું. બંને સાઈડથી આપણે સારી રીતે ફ્રાય કરવાના છે. આપણા મેંદુવડા ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બને છે અને સાથે સાથે ક્રન્ચી પણ બને છે અને ખાવાની પણ મજા આવતી હોય છે. તો મિત્રો, તમે રોજબરોજની ફરાળી રેસીપી ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે અચૂકથી ટ્રાય કરજો. આપણી ફરાળ ડીશ ઝટપટ બની જતી, ફક્ત 20 જ મિનિટમાં બની જાય તેવી આપણી ફરાળી ડીશ રેડી થઈ ગઈ છે. તો અચૂકથી બનાવજો અને તમારા સગા સંબંધીઓ સુધી આ માહિતી સારી લાગી હોય તો શેર પણ કરજો અને કાઠિયાવાડી ચટાકાને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લેવી, જેથી સરળ માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.